ભાવનગર શહેરમાં ટ્રાફિક ટીઆરબી જવાનનો તોડ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં। ગારિયાધાર તાલુકાથી આવેલા એક બાઇક ચાલકને ડિટેન કરવાના નામે ₹400નો તોડ કર્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે। 2 ટીઆરબી જવાન અને એક પોલીસ કોન્સ્ટેબલ પણ વાયરલ વિડીયોમાં જોવા મળ્યા। આ વાયરલ વિડીયો નીલમબાગ સર્કલ પાસેનો હોવાનું સામે આવ્યું છે। વાયરલ વિડીયોમાં તોડ કરનાર ટીઆરબી જવાન અને એક પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ભોગ બનનાર મનુભાઈ શિંગાળા દ્વારા પોલીસ તંત્રમાં રજૂઆત પણ કરી હોવાનું સામે આવ્યું છે। મુંબઈ સમાચાર આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। મારી પાસે પૈસા નહીં સાહેબ, એટલે મારે તો તમારે કેટલા ભરવા દે? મેં ખિસ્સા કોને બધું બતાવી દીધું। મેં 500 અમે મારે 500 રૂપિયા મારે ગાડી જોઈ ન જોઈ ને આમને થોડો કરું સાહેબ। આ ડિટેન કરશું ને વડીલ ક્યાંય રહ્યો તમે? ગારિયાધાર આ તમે પહોંચી જાઓ, આ ગાડી 8-9 વાત થાય છે વાગે પણ તોય મેં કીધું છૂટ અમારો 500 રૂપિયા મેં કીધું પણ પછી પહોંચ ન બને 450 મારે ક્યાં પહોંચવા હાલો બીજો શું કરું પછી 400 રૂપિયા પહોંચે જ નહીં જોતી સાહેબ, એટલે મારે આપો 400 રૂપિયા એમ નહીં તો હું પૈસા હોય ને સાહેબ તો હું આજ દવાઈ ગયું મારે શું કરો થઈ ગયા। હા હા મારે હવા દવાઈ ગયો કરાવી લેજો।